કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ, કહ્યું કેન્દ્રીય બજેટથી ગુજરાતને થશે ફાયદો। રાજ્યના ટેક્સટાઇલ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શહેરોને વિકાસ બનશે વેગવંતો। કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપાલિટી માટે જાહેર કરાયા ખાસ બોન્ડ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસનગર ખાતે સાકરચંદ યુનિવર્સિટીનો કન્વેક્શન કાર્યક્રમમાં આપી હાજરી, કહ્યું વિદ્યાર્થીઓને મળેલી પદવી માત્ર પ્રમાણપત્ર નહીં, સમાજ પ્રત્યેની જવાબદારી। તો મુખ્યમંત્રીએ પાટણ ખાતે 30મા સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમમાં પણ આપી હાજરી। સાત ફેબ્રુઆરીથી મલેશિયાની યાત્રા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મા આસિયાન શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી લેશે ભાગ। પીએમ મોદી મલેશિયાના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત। આ યાત્રા આસિયાન દેશો સાથે સંબંધ વધુ મજબૂત કરવાનો અવસર। વિપક્ષી સદસ્યોના હોબાળા વચ્ચે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ધ્વનિ મતથી કરાયો પસાર। તો રાજ્યસભામાં જેપી નડ્ડા સહિત કિરેન રિજિજુ અને નિર્મલા સીતારમણે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન। ખાડી દેશો અને ભારત વચ્ચેની સમજૂતી પર થયા હસ્તાક્ષર। ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડ્રીલ પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું માર્ચના મધ્ય સુધીમાં સમજૂતીને અપાશે અંતિમ રૂપ। અમેરિકા સાથેની ટ્રેડ ડ્રીલ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે બતાવી ઐતિહાસિક। ભારતે કૃષિ અને ખેડૂતોના હિતોને આપી પ્રાથમિકતા। અફવાઓ ફેલાવવા બદલ વિપક્ષને લીધું આડે હાથ। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો। નલિયામાં લઘુત્તમ 13.1 ડિગ્રી નોંધાયું તાપમાન। તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા। શેર બજારમાં વેચાવાલીનો માહોલ। સેન્સેક્સ 503 આંકના ઘટાડા સાથે 83,313 અને નિફ્ટી 133 આંકના ઘટાડા સાથે 25,642 પર થયું બંધ। મેટલ, ઓટો, આઈટી સેક્ટર્સમાં જોવા મળી ભારે વેચાવાલી। તો સોના ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો।